वडोदरा शहर के आजवा रोड पर फोन बुक मोबाइल का शोरूम मौजूद है, जहां पर चोरों की ओर से हाथ की सफाई दिखाई गई है। लाखों रुपयों की कीमत के मोबाइल फोन चोरी कर चोर फरार हो गए हैं और ये चोर सीसीटीवी कैमरे में भी कैद हो गए हैं। तब इस मामले के मद्देनजर पुलिस की ओर से आगे कार्रवाई शुरू कर दी गई है। चोरी की इस वारदात को लेकर जो जानकारी सामने आई है उसके मुताबिक श्रीहरि टाउनशिप स्थित फोन बुक मोबाइल दुकान को चोरों की ओर से निशाना बनाया गया। 2 चोर थे जो कि दुकान के अंदर रात के वक्त घुसे। 50 से ज्यादा मोबाइल फोन की उनकी ओर से चोरी की गई। चोरी की ये पूरी वारदात दुकान के सीसीटीवी कैमरे में कैद हो गई। तब आपको बता दें कि मास्क पहनकर काले कपड़े में ये चोर चोरी की वारदात को अंजाम देने के लिए आए थे। आरोपी बाइक पर आए थे, ऐसी प्राथमिक आशंका जताई जा रही है और चोरी हुए मोबाइल की कीमत 50 लाख रुपयों से अधिक की बताई जा रही है। दुकान मालिक ने जब सुबह दुकान खोली तब चोरी की वारदात हुई होने की जानकारी उसे मिली, जिसके बाद बापोद पुलिस थाने में शिकायत दर्ज करवाई गई। अब पुलिस की ओर से सीसीटीवी के बिना पर आगे कार्रवाई शुरू कर दी गई है, लेकिन इस मामले के मद्देनजर पुलिस कार्रवाई कहां तक पहुंची है, इसे लेकर दुकान के मालिक का क्या कहना है, आइए आपको सुनाते हैं। आजवा रोड पर फोन बुक आवेलू है, जेमा गई काल रात्रे 2:45 થી લઈને 3:15 ની વચ્ચે આ ઘટના થઈ છે। અમારે ત્યાંથી લગભગ 50 થી વધારે ફોન ચોરી થયેલ છે, જેની તપાસ ચાલુ છે કે કયા કયા આઈએમઈ નંબર એમાં મિસિંગ છે, એનું રિપોર્ટનું પ્રોસેસ ચાલુ છે। એમાં એપલ છે, વિવો છે, સેમસંગ છે, ઓપ્પો છે અને બીજી અધર બ્રાન્ડોનું બી પણ ચેકિંગ ચાલી રહી છે કે બીજા કયા કયા બ્રાન્ડોનું ફોન મિસિંગ છે। આજે જેમ કે સવારે દરરોજ અમારા સેટ છે, અમે પેલું વોકિંગ પર નીકળે છે તો એ શોપ ઓપન કરે છે, તો આજે પણ એ શોપ ઓપન કરવા આવ્યા ત્યારે એમને જોયું કે શટરનું તાળું તોડેલું છે અને શટર આખું બેન્ડ વાળીને અંદર કોઈ ઘૂસેલું છે ચોરી કરવા। તો એ બધાને ફોન કર્યો ને 112 પર કોલ કર્યું, તો 112 વિભાગમાંથી એક વ્યક્તિ આવીને ખાલી પૂછ્યું કે આપણે કે તમારે ત્યાંથી શું શું ચોરી થયું છે। તો અમે કીધું કે અમે હજુ ચેકિંગ ચાલુ છે, તો કે એમને કીધું કે તમે બાપોદ આવીને એફઆઈઆર લખાવી દો કે તમારે ત્યાંથી શું શું ચોરી થયું છે। કિંમત આશરે લગભગ 25 થી 30 લાખ ઉપરનું 30 લાખ ઉપરનું છે 50 ફોન। એમાં હાઈ રેન્જ વેલ્યુના બી ફોનો છે, જેમ કે આઈફોન 17 પ્રો મેક્સ ને એ બધા ફોન છે। સેમસંગમાં એસ સિરીઝ ઉપર છે, વિવોમાં એક્સ સિરીઝ પર છે। સીસીટીવીમાં સૌથી પહેલાં પ્રથમ તો એક વ્યક્તિ અંદર આવેલો છે જે નાની હાઇટનો બોડીનો છે, એ આવ્યો છે। એના પછી એના 5 મિનિટ પછી બીજો એક વ્યક્તિ અંદર આવ્યો છે। એ બંને વ્યક્તિઓ મળીને ઠેલા ભરીને ચોરી કરી છે, આખા દુકાનમાં એક રાઉન્ડ માર્યું છે અને પછી અહીંથી પસાર થઈ ગયા છે। પોલીસે હજુ કદી તપાસ ચાલુ નહીં કરી। પોલીસમાંથી ખાલી એક વ્યક્તિ આવ્યા હતા, એમને બધી પૂછપરછ કરી કે ક્યારે થયું, કેવી રીતે થયું, ને પછી એમને એવું કીધું કે તમે બાપોદ આવીને એફઆઈઆર લખાવી દો। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।